हेलो, मेरा नाम है कल्पना गुप्ता और आपका हमारे चैनल में स्वागत है। और आज के मुख्य समाचार इस प्रकार से। ડાકોર બ્રહ્માકુમારીઝ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવ્યો। આ દિવસ નર્સોના સમર્પણ, મહેનત અને સ્વાસ્થ્ય સેવાઓમાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ 12 મે 1820 નિમિત્તે ઉજવવામાં આવે છે। આજે તારીખ 12 મે 2026 આંતરરાષ્ટ્રીય નર્સ ડેની ડાકોર બ્રહ્માકુમારી દ્વારા ઉજવણી કરવામાં આવી। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડાકોર ખાતે બ્રહ્માકુમારી અર્પિતાબેને તમામ નર્સિંગ સ્ટાફને સેવાભાવથી કરી રહેલ સેવા બદલ તમામનું સન્માન કરવામાં આવ્યું। નર્સ એટલે સેવાધારી સમાજ અને દર્દીઓની દુવાઓ દ્વારા પુણ્યની પૂંજી જમા કરવાનો સુંદર મોકો ઈશ્વરે આપને આ ફિલ્ડમાં આપ્યો છે, તો આપ આ સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરો અને આપના હેલ્થ દ્વારા અને સૌના હેલ્થને સ્વસ્થ રાખી સ્વસ્થ સમાજનું નિર્માણ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। લગભગ 55 જેટલા નર્સિંગ સ્ટાફને સુંદર ખેસ ઉડાડી પુષ્પગુચ્છ આપી ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું। તમામ નર્સની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ બ્રહ્મકુ અર્પિતાબેને તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। બધા સિસ્ટર તરીકે બોલાવતા હતા, બધાને ભાવથી, કારણ કે બધા જ સૈનિકોની શું કરતી હતી, સેવા કરતી હતી અને માટે ત્યારથી બધાને સિસ્ટર કહીને બોલાવતા અને એટલે ત્યારથી નર્સને બધા પણ શું કહે છે, સિસ્ટર કહે છે। પરંતુ વર્તમાન સમય તમે જુઓ કે દુનિયાની અંદર કેટલા બધા ફિલ્ડ છે, પરંતુ હંમેશા એવું થાય, તમને પણ આજે પૂછું કે આટલા અલગ અલગ ડોક્ટર, એન્જિનિયર ને અલગ અલગ ફિલ્ડને ચૂઝ ન કરતા તમે નર્સ બનવાનું કેમ પસંદ કર્યું? તો સૌથી પહેલા તો આજના વિશેષ નર્સ દિવસની આપ સર્વને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને શુભકામનાઓ આપું છું કે તમારા બધાની હેલ્થ ખૂબ સુંદર રહે, કે તમે સમાજના આવા તમામ મળીજુલી સેવા કરી શકો। આમ તો તમને બધાને ખબર છે કે 12 મઈ આજનો જે દિવસ છે વિશેષ આંતરરાષ્ટ્રીય નર્સ ડે છે, જેની શરૂઆત આજથી કેટલા વર્ષો પહેલા જે લેડીઝ હતી, જે તમને બધાને ખબર છે કે એના વિશેષ સેવાના ભાવથી એને જવું હતું મિલિટરીમાં, પણ એના એંગલ ગર્લ જે હતી એને મિલિટરીની અંદર જ્યારે એવું કીધું કે તું આની અંદર સેવા નથી આપી શકતી, ત્યારે એણે એ તમામ જે મિલિટરીની અંદર સેવા આપનાર સૈનિકો હતા એની સારવાર કરવાનું એણે શરૂ કરી અને ત્યારથી આપણે મુહિમ ચાલુ થયું અને ત્યાર પછી